નમસ્કાર મિત્રો, આપણા શરીરમાં એક એવો અંગ છે જે 24 કલાક કોઈ પણ ફરિયાદ વગર એક સાયલેન્ટ વર્કરની જેમ કામ કરે છે. હા, હું વાત કરી રહ્યો છું આપણી કિડનીની. શું તમે જાણો છો કે આપણી કિડની દરરોજ લગભગ 150 થી 180 લીટર લોહી ફિલ્ટર કરે છે અને કચરો પેશાબ દ્વારા બહાર કાઢે છે. પણ આપણી કેટલી નાની ભૂલો આ સાયલેન્ટ વર્કરને કાયમ માટે શાંત કરી શકે છે. આજે આપણે જાણીશું કિડની ખરાબ થવાના મુખ્ય કારણો અને તેનાથી બચવાના ઉપાયો. કિડની ખરાબ થવાના મુખ્ય કારણો શું છે? આપણી આ આદતો કિડનીને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. સૌથી પહેલા વાત કરીએ ને, ડાયાબિટીસ. લાંબા સમય સુધી વધેલી બ્લડ શુગર કિડનીના ફિલ્ટરને ડેમેજ કરે છે. હાઈ બ્લડ પ્રેશર, અનિયંત્રિત બીપી કિડનીની ઝીણી રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. પેઇન કિલરનો વધુ ઉપયોગ, ડોક્ટરની સલાહ વગર વારંવાર દુખાવાની દવાઓ એટલે કે પેન કિલર્સ લેવી એ કિડની માટે ઝેર સમાન છે. ઓછું પાણી પીવું. પૂરતું પાણી ન પીવાથી કિડની પર કચરો સાફ કરવાનો ભાર વધી જાય છે. વધુ મીઠું અને પ્રોસેસ ફૂડ, પેકેટ વાળો ખોરાક અને વધારે પડતું મીઠું કિડનીને સીધું નુકસાન પહોંચાડે છે. તો આ બધી વાતોનું ખાસ ધ્યાન રાખો. આ બીમારી અને આ આદતો કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. કિડનીની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યાં સુધી તે 50% થી વધારે ખરાબ ન થાય ને ત્યાં સુધી તેના કોઈ લક્ષણ જ નથી દેખાતા. છતાં શરીર જો આ સંકેતો આપે ને તો ચેતી જવું. પગ, ઘૂંટી કે ચહેરા પર સોજો આવવું, પેશાબમાં ફીણ વળવા કે પેશાબ ખૂબ ઓછો આવવો, પૂરતી ઊંઘ પછી પણ સતત થાક અને નબળાઈ લાગવી. હવે આપણે વાત કરીશું કિડની બચાવવાના સરળ ઉપાયો શું છે. તો કિડનીને આજીવન હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ? પૂરતું પાણી પીવું. દિવસ દરમિયાન શરીરની જરૂરિયાત મુજબ પાણી પીવું જરૂરી છે. આપણા આહારમાં સુધારો પણ કરવો ખૂબ જરૂરી છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને જંક ફૂડ ખાવાનું ટાળો. બીપી શુગરને કંટ્રોલ રાખવું. જો તમને ડાયાબિટીસ કે બીપી હોય ને તો તેને નિયંત્રણમાં રાખવું જોઈએ. ક્યારે પણ છે ને પેશાબ રોકવો નહીં. આયુર્વેદ કહે છે કે પેશાબને ક્યારેય લાંબો સમય રોકી ન રાખવો જોઈએ. તેનાથી કિડની પર પ્રેશર આવે છે. ટેસ્ટ કરાવો. વર્ષમાં એકવાર ડોક્ટરની સલાહથી સીરમ ક્રેટિનાઇન, યુરિન રૂટીન ટેસ્ટ જરૂર કરાવો. યાદ રાખો મિત્રો, સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ શરીર. આજે જ તમારી આદતોને બદલો અને આ સાયલેન્ટ વર્કરને સાચવો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળશું એક આવી જ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.